ગગન ધુનિ મંગલ મંગલ હે મુરલી ગન ગો મંગલ બાલ બાલ સબ મંગલ મંગલ જસોમતી નંદ કિશોર મંગલ આરતી કી જે બો બ્રિજવાસી તો ઘેર ઘેર મંગલ નાચત ગાવત તો કર જોડ મંગલ ગુણ ગાવે પ્રેમાનંદ મંગલ સબ વિધિ માખણ ચોર મંગલ આરતી કી જે બોર જાગો ગોવિંદા તુમ જાગો ને હરી જાગો ગોવિંદા તુમ જાગો ને હરી तुम जागंता सब जग जागे जागे मथुरा उमंग भरी जागो गोविंदा तुम जागो ने हरि कृष्ण कृष्ण करी बाल डोलत है माता जसोदायान कर फेरोय चाप कमर कसी बांधो उठो मेरे लाल सिर पर मुंगट धरी जागो गोविंदा तुम जागो ने हरि सिर पर बैरी तो कहूँ सब सत है दोनों रे नयन निंद्रा भरी सूरदास प्रभु तिहारे मिलन कु मोहन मुरली अधूर धरी जागो गोविंदा तू जागो ने हरि कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાણીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામેલ તાર્યો મહાહુ તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યાઓ તારી કૃષ્ણજી ના નામ ઉપર જાવું બલિહારી દાસ લડા બને રે હરણી ભગતી જાણી મહેતા નરસઈ યાના સ્વામીની બોલો અમૃત વાણી આજ મારા નયના સફલ થયા જોયા નાથને નિરખી સુંદર બદન નિહાળીને હૈડામાં હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું શિવ વિરંચે ને મહામુનિ તેને ધ્યાન ન આવે પરમ ભાગ્ય બ્રિજ નાર નાવાલો લાડ લડાવે મારો વાલો જીવી હારી લાલ તેને જાવાન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે શ્યામાજી સંગ શ્યામા રમે આલાપે ને ગાય સ્વરપુરે સમુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજન રે વાસ પરમ ભાગ્યા ભૂમિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે
પુષ્પવૃષ્ટિ દેવતા કરે, નર સૈયો વધાવે. આજ મારા નયના સફલ થયા, જોયા નાથને નિરખી. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોર શિયાળ. આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. પદ્મ નામના દર્શન કરતા, સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું, એ જસોદાના છઈએ. ગોકુળથી બાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. અત્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા, 84 ટળીએ. અધમ ઓધારણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો, 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આય અવસર છે હરિ ભજવાનો, કહો ને કેમ સુઈ રહીએ રે. નાના થકી મોઘેરા કીધા, માતા મંગલ ગાય રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો, ચિંતો વળી આવે રે. સંસાર સઘળો કાળે ખાધો, આખર મસ્તક કૂટો રે. જમદૂતો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવ જલ તજીએ, નર હરિને નમીએ રે. લાડ કોડતો લક્ષ્મી વરના, રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી ખા રે. દેખત પેખત ડૂબકા મારે, દુનિયા બુડી માહી રે. કોઈએ કાયા બાળી રે ચાલી, કોઈએ કાયા ડાટી રે. પવન મલતો પવન જાશે, માટી મલતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરણ ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો, વેદ પુરાણે સાચો રે. જમના શિર પર પગલું દઈને, વૈકુંઠ વેગ જાસો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આજ રે સાંભળીએ વાલે, અમસુ અંતર કીધા રે. રાધાબાઈનો હાર જલઈને, રૂક્ષ્મણીને આપ્યો રે. જાણતી તો જવા નવ દેતી, રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજો પુરુષોત્તમ આગે, આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હીડું જોતી રે. રૂક્ષ્મણીને કોટે મેં તોડક્યા હમારા મોતી રે. અમારા મોતી કાગળિયાળા, અમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીને હાટે, તેના કરાવીએ તોલ રે.
રાધાબાઈને રીસ ચડી છે, સૌ મળી મનાવે. કૃષ્ણજીને એટલું રે કે જો મારે મંદિરે ન આવે રે, પેટી ભરી પટોળા લાવ્યા, બે પોટીડા મોતી રે. દેવાને અજવાડે બાઈ હું મરકળે હાર પરોતી રે, નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવાને નવલા મોતી લાવ્યા રે, આજ રે સાંભળીએ વાલે અમ સુંદર કીધા રે. જીવણજી મહારાજ રે, જીવણજી મહારાજ રે, સદગુરુ ભક્તો તણા રે, અમ પર મહેર કરો મહારાજ, અમ પર મહેર કરો મહારાજ. પુનિયાદના વાસી રે, પુનિયાદના વાસી રે, અવસરે આવજો રે, અમ ભક્તો ના તારણહાર. સુમરણ તમારું રે, સુમરણ તમારું રે, કરે આ સેવકો રે, કર જોડી પાયે લાગુ મહારાજ. વિનતી મુજ ભક્તોની રે, વિનતી મુજ ભક્તોની રે, સુનિયો જીવન દાસ, મુજને શરણ માં લેજો મહારાજ, મુજને શરણ માં લેજો મહારાજ. જીવણજી મહારાજ રે, જીવણજી મહારાજ રે, સદગુરુ ભક્તો તણા રે, અમ પરમેર કરો મહારાજ. જીવણજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. જીવણજી મહારાજ માગું શરણું તમારું, કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોની કષ્ટી કાપી, ગુજા ગુજારનો ઉદ્ધાર કીધો, કે સૌદાસને શરણે લીધા, ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મ નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવણજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવણજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારો. જીવણજીના બાલ ગોપાળો રામ કબીર ઉચાડો, ભવસાગરથી તરવાનો યા સુંદર છે ભવારો. અન્યન ભક્તિ નમ નિષ્ઠાને સત્સંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિષ્કંક હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળ, મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ, સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા, જીવણજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામને દ્વારિકાદાસ, રાઘવ વસંતને નરસિંહદાસ, ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુદય દુના, જગદીશ ચંદ્ર તણ પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવણજીનો પરિવાર, ગુરુ પરંપરા નો વિસ્તાર, ગુરુ પરંપરા જે નિત્ય ગાય, તેજનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે પ્રત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. સાઈમ સ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન તરે. જીવણજી મહારાજ માગું શરણું તમારું, સ્વામી કૃપા કરો યતિ ઘણી, સ્વામી મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી.
ભજો કુવિચારય ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો કુવિચારય ચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હરખય પાર હરિજન આયે મેરે પ્રાણય ધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખય પાર હરિજન આયે મેરે પ્રાણય ધારા હરિજન આયે મેરે પ્રાણય ધારા 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયાણ વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાણ જીવણજી છોડાઓ ચારે ખાણ 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયાણ વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાણ શ્રી આવર રામચંદ્ર કી જય વંદ્રાવન કૃષ્ણચંદ્ર કી જય સદગુરુ શ્રી જીવણજી મહારાજ રામ કબીર સમાગમ માંથી વાંચન લઈએ રામ કબીર પ્રાગટ્ય રામ કબીર સત્ય છે સત્ય શ્રી ગુરુ સદગુરુ જીવણજી મહારાજનું પ્રાગટ્ય તથા જનકવંશી ગોપાલજીનો મેલો થયો તે સમાગમમાં સદગુરુ જીવણજી મહારાજના પ્રાગટ્યથી તે તેમના સ્વધામ સુધીની તેઓની જીવનની રૂપરેખા છે તેમજ તેઓને ગુરુ પાસેથી જે ઉપદેશ મળ્યો તથા તેઓ શ્રીએ પોતાના શિષ્યને જે ઉપદેશ આપીને ઉદાર ધર્મની સ્થાપના કરી તે ઉદાર ધર્મના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરી કર્મકાંડ સહિત અનન્ય વિષ્ણુ ભક્તિ કેવી રીતે કરવી તેની સમજ પાડી છે તેમજ જીવનજીના અમલમાં ઉતરાવી છે સમાગમનું માયા બ્રહ્મના ભેલનું પ્રકરણ એ આ સમાગમના મૂળભૂત સિદ્ધાંતના પ્રસ્તાવના જેવું છે હવે જીવનજી મહારાજના પ્રાગટ્યના પ્રકરણથી સમાગમનો પ્રારંભ થાય છે તેની શરૂઆત કરતા પહેલા જીવનજી મહારાજના આદેશને રજૂ કરે તેવી સાખીથી લખવાનું ચાલુ કર્યું છે સબ સખિયન મારાધિકા સબ સખ સમા બલવીર તહા વ્યાસ વિવેકે જીવના તહા કાલિંદી કે તીર જીવનજી દાસ મહારાજ કહે છે જ્યાં અખંડ રાસલીલા થાય છે તેવી વ્રજભૂમિમાં જેમ સર્વ સહેલીઓમાં શ્રેષ્ઠ રાધાજી છે તથા ભગવાનના સખાઓમાં શ્રેષ્ઠ એવા બલવીર બલદેવજી છે તેવી રીતે જુમના કિનારે વ્રજભૂમિમાં જ્યાં રાધા વલ્લભની અનન્ય ભક્તિને કર્મકાંડથી સહિત વિવેક પૂર્વક કરી રહ્યા છે તેવા તે રાધા કૃષ્ણના શ્રેષ્ઠ ઉપાસક હરિનામ વ્યાસદાસજી બિરાજે છે સદગુરુ શ્રી જીવનજી મહારાજ જ્યારે વૃંદાવનમાં ગયા ત્યારે ત્યાં 4 દિવસ રહ્યા હતા એક વૈષ્ણવ ત્યાં મળ્યા તેમની સાથે સત્સંગ થયો એવો ઉલ્લેખ છાપેલ સમાગમના પાન 48માં છે જે વૈષ્ણવનું નામ આપ્યું નથી
પણ જીવનજી મહારાજની પરસરીમાં આ વૈષ્ણવ તે હરિરામ વ્યાસ હતા એવું જણાવ્યું છે. અને આ સાખી તે પરસરીમાં વ્યાસદાસજીની પ્રશંસા કરતા જણાવેલી છે. વ્યાસદાસજીથી જીવનજી મહારાજ એટલા બધા પ્રભાવિત થયા હતા કે વ્યાસજીને કબીરજીની બરાબરીના સંત ગણાવતી એક સાખી કહી છે. દો બરાબર જીવના દાસ કબીર અરુ વ્યાસ, ઓ સમરે સીતાપતિ કોઈ રાધા કુંજ વિલાસ. દાસ કબીર અને વ્યાસ બંને અન્યને વિષ્ણુ ભક્તિ કરવામાં એક સરખા છે. આમાં કબીરજી સીતાપતિ રામનું સ્મરણ કરનાર છે, જ્યારે વ્યાસજી કુંજમાં બિહાર કરનાર રાધા કૃષ્ણના ઉપાસક છે. રામ કબીર. રામ કબીર. સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર સંતો, સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હિત કૃપા ને રામ કબીર, સબ સંતન ને રામ કબીર. સંતો સવાર સવારમાં રામનું નામ અને રામનું કામ. સવાર સવારમાં આપણે ખૂબ સરસ પ્રભાતિયા સાંભળ્યા અને સાથે સાથે આપણે ગાયા, તો આપનો દિવસ જેને ધન્ય બની જાય એમ લાગે. અને સમાગમની જે વાત કરી ખરેખર ખૂબ સરસ. હવે આપણે જે આગળ પ્રબોધ કા અંગ ને સાખી નંબર 17 અને 18 લેતા પહેલા સંપુટનું ગાન કરીએ, ગુણગાન કરીએ અને આપણે એના આનંદની અંદર મળી જઈએ. રામાનંદે જે કહી સુસુની દાસ કબીર, રામાનંદે જે કહી સુસુની દાસ કબીર. તો સદગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સુસુની દાસ કબીર, રામાનંદે જે કહી સુસુની દાસ કબીર. તો સદગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર. સંતો આપણે અહીંયા સંપુટમાં પણ જોયું, ભજ સીતાપતિ રઘુવીર. વારંવાર આપણને એટલે કે રામની જ વાત કરે છે. રામનું નામ, રામનું કામ. જે કંઈ કામ કરીએ તે પણ રામનું જ કામ છે, પ્રભુનું કામ છે, ભગવાનનું કામ છે, પરબ્રહ્મ પરમાત્માનું કામ છે. એ મનમાં વિચારીને આપણે કરીએ તો આપણને એનું કર્મ લાગતું નથી, એનો ભાર નથી લાગતો. અને સદગુરુ કબીરજી, સદગુરુ શ્રી જીવનજી મહારાજ તે પણ સમજી ગયા છે, સીતાપતિ રઘુવીર વિના આપનો ઉદ્ધાર નથી. તો સંતો, આજે પ્રબોધ કા અંગની સાખી નંબર 17 છે. શબ્દ ચરાચર देखिए आ, शब्द सचराचर देखिए, 14 मुगत मैदान. शब्द चराचर देखिए, 14 मुगत मैदान. युपन ब्रह्मांड जीवना सो कहिए, निज प्राण जीवन जी कहिए निज प्राण. संतो અહીં કહે છે શબ્દ સચરાચર દેખીએ,
ચહુદિશ મુગત મેદાન. અહીં જીવનજી મહારાજ આપણને કહે છે, જીવનદાસજી મહારાજ કહે છે કે સદગુરુએ જે ભગવાન નામનો ગૂઢ રહસ્ય આપ્યો છે તે શબ્દ તો સચરાચર સમગ્ર વિશ્વના ક્ષેત્રમાં ચારે દિશાઓમાં ખુલ્લો ખુલ્લો ફેલાઈ રહેલો છે. એવું સમજો તે શબ્દ તો આપના પોતાના દેહમાં કે બ્રહ્માંડમાં પણ વ્યાપેલો છે. એવા શબ્દને તો આપને આપનો સ્વીકાર વહાલો છે એવું કહીએ છીએ. સંતો આ શબ્દ જે આપ્યો છે તે ખરેખર સદગુરુ જીવનજી મહારાજ કહે છે કે આપની અંદર તો એ શબ્દ વ્યાપેલો છે, પણ સારા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે. સંતો મને એમ લાગે છે કે આ સાખીમાં કહ્યું છે કે શબ્દ ચરાચર દેખી ચૌદિશ મુખર મેદાન. સંતો આપના માટે શબ્દ એ જ બ્રહ્મ અને એ શબ્દ રામ કબીર જે જ્ઞાનીજીએ કબીરજીની અંદર દર્શન કરીને અનુભૂતિ કરીને આપ્યો. અને સદગુરુ જીવનજી મહારાજે પણ આપનાને કહ્યું કે શબ્દ કા સદગુરુ સબકા સદગુરુ એક હૈ, મમત કરો ન કોઈ. માટે આપના માટે રામ કબીર પર્યાપ્ત છે, રામ કબીર શબ્દ પર્યાપ્ત છે. સંતો જેમ આપની આરતીમાં ભણીએ છીએ, શ્રી ગુરુને પાયે લાગુ તે આરતીમાં આપણે કાયમ બનીએ છીએ અને તેમાં છેલ્લા કહે છે, અનહદ શબ્દ સહેજ ધુની ઉપજે, ચરણ કમલ નિજ વાસા, ચાર પદાર્થ દિયો મેરે ગુરુજી, ગાવત જન રોહિદાસા. અનહદ શબ્દ સહેજ ધુની ઉપજે, ચરણ કમલ નિજ વાસા. અનહદ શબ્દ યાને અનલિમિટેડ સાઉન્ડ, અઘાત વિના એની મેરે થતો ધ્વનિ પ્રાણ સાધનાથી સોહમ સોહમ તે હું છું, તે હું એવા અર્થને શબ્દ ધ્વનિ શ્વાસોશ્વાસ અખંડ થયા કરે છે. તેને માટે એ શબ્દ વપરાય છે. તે પ્રમાણે સહજ રીતે તમારા પોતાના ચરણ કમલ યાને તમારા શરણમાં મને રહેવાનું મળે. એને માટે મારા ગુરુએ ચાર પદાર્થ તિલક, તુલસી, સંત સંગત અને હરિનામ મને આપ્યા છે. આ રીતે ભક્ત રોહિદાસ ભગવાનના ગુણગાન ગાય છે, ભગવાનની ભક્તિ કરે છે. અહીં સંત રોહિદાસ આપણને અનહદ શબ્દની વાત કહી રહ્યા છે. શબ્દકોશમાં ચાર પદાર્થનો અર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કરે છે. પણ આપણે તિલક, તુલસી, સંત સંગત અને હરિનામ એ ચાર પદાર્થ ગણાવીએ છીએ. આ આપની એક વિશેષતા છે. ગુરુનો અર્થ બહુ વિશાળ થાય છે. આપણે ગુરુ એટલે ધર્મ ચલાવનારાને ગુરુ સમજીએ છીએ, તેને ધર્મગુરુ કહેવાય છે. પણ કોઈ પણ કલા વગેરે શીખવાડનારને ગુરુ કહેવાય છે. ચોરી કરવાની તેમજ કિસ્સા કાપવાની વગેરે પ્રક્રિયા વિદ્યા શીખવનારને પણ આપણે ઉસ્તાદ ગુરુ કહે છે. કારણ કે એમાં પણ જે ઉસ્તાદ ગુરુ હોય તે બીજાનું ખરાબ કરવા માટે કંઈક ને કંઈક કૃત્ય કરતા હોય છે. પણ એ એક જાતના એમના ઉસ્તાદ ગુરુ હોય છે. એનું પણ જ્ઞાન એને હોતું હોય છે અને તેથી આપણને બીજાને શીખવાડે છે કે પણ આવી રીતે કરો. અનહદ શબ્દ વિશે લખતા પૂજ્ય યદુનાથજી લીટીઓ નંબર 62 પાન નંબર 51 લખ્યું છે કે શબ્દ માટે રાધાસ્વામી વાળા બે પ્રકારના માને છે. રાધાસ્વામી મત બે પ્રકારના માને છે. વર્ણાત્મક એટલે કે ક ખથી વર્ણથી બોલાય છે, તેને વર્ણાત્મક કહે છે.
ધ્વનાત્મક અર્થાત કાનની અંદર આપોઆપ સ્વયં અવાજ થાય છે, તેને અનહદ શબ્દ કહે છે. કોઈ પણ શબ્દ પછી તે કાગડાનો કે કોયલનો સાંભળનાર તે પરમેશ્વરની યાદ દેવડાવે છે, અને તેમાં પ્રેમ ભાવ થવો તે ગુરુ કૃપા વિના મળતું નથી. સંતો, ગુરુની કૃપા હોય તો જ આ અનહદ શબ્દ, જે શબ્દ એ બ્રહ્મ છે, તે સમજી શકાય છે. અને ગુરુની કૃપા ના હોય તો આ સમજ પડતી નથી. આપણને આપણા સદગુરુની અહેતુ કૃપા છે, એટલા માટે તો આપણને એક એક શબ્દ લખીને આપણે આપ્યો છે, જે શબ્દ બ્રહ્મ તરીકે આપણે માનીએ છીએ. એ શબ્દને સમજી જઈએ તો બી પર્યાપ્ત છે. સંતો ગંગા સતી પણ તેમના ભજનોમાં ખૂબ સરસ સમજાવી ગયા છે, અને કહે છે કે ભાઈરે પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુ પાનબાઈ. ભાઈરે પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુ પાનબાઈ. પાનબાઈ ને કહે છે ગંગા સતી. તેનો દેખાડું હું તમને દેશ રે. એ ગુરુ પિંડ બ્રહ્માંડ થી પણ પર છે, એનો દેશ કયો તે હું દેખાડું. ગંગા રે સતી એમ બોલ્યા રે, ત્યાં નહીં માયાનો જરીએ લેસ. વીજળીના ચમકારે આ ગંગા સતી પોતે પાનબાઈ ને એટલું સરસ સમજાવે છે કે ત્યાં નહીં માયાનો જરીએ લેસ રે. વીજળીના ચમકારે મોતીરા પરોઢો પાનબાઈ એમ કહે છે. એટલે કે એનો અર્થ છે, આપણે જે શરીરમાં રહીએ છીએ તે અબજો કોષનું બનેલું છે. સીધી આંખે દેખતા આ શરીરની ભીતર વળી બીજા શરીરો છે. આ શરીરને અન્નમય, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય કોષથી ઓળખીએ છીએ. આ બધામાં રહેતો આપનો ભોગ ભોગવતો સરકતો જાય છે. હું કોઈનું નીકળતું નહીં શકતો. આ શરીર જેમાં રહે છે તે છે એક વિશ્વ. આ શરીર જેમાં રહે છે તે છે એક વિશ્વ, અને જે છે જેમાં છે આપની પૃથ્વી. આ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, અને સૂર્ય એક મહાસૂર્યની આસપાસ ફરે છે. આવા કરોડો મહાસૂર્ય અસ્તિત્વ ધરાવે છે. આ છે બ્રહ્માંડ, અને આ એક બ્રહ્માંડ છે. બહાર એને બીજું બ્રહ્માંડ છે. આપની ભીતરનું પણ બ્રહ્માંડ છે. બ્રહ્માંડ એ પિંડ છે, અને તે બહારના બ્રહ્માંડની લઘુ આવૃત્તિ છે. ગંગા સતી પાનબાઈને આ પિંડ બ્રહ્માંડથી જે પર છે તેવા ગુરુનો પ્રદેશ બતાવવાનું કહે છે. કોઈ કહે છે કે તમારા ગુરુ ક્યાં છે? તો કહીએ છે કે પૂનામાં છે. આ પૂનામાં જે ગુરુ છે તે તો કોઈ પિંડ છે, પણ ગુરુ ક્યાં છે? પિંડ તો કાયમ નથી. પિંડ એ તો રહેવાનું ઘર છે. શરીર એ રહેવાનું ઘર છે. ઘરમાં રહેવા વાળો તો અલગ છે, જે આત્મા, પરબ્રહ્મ, પરમાત્મા. આપના શરીર સાથે ચોટેલા રહીએ છીએ, શરીરથી અલગ થઈએ છીએ એવું આપણને ક્યારે લાગતું નથી. ખરેખર અંદર એક તત્વ એવું છે જે શરીર અને તેની ક્રિયાને નિયંત્રણ કરે છે, વિચારની પ્રક્રિયાને પણ નિયંત્રણ કરે છે. આ તત્વ કયું છે? આ તત્વ છે તે પિંડ અને બ્રહ્માંડના નિયમથી પાર છે. પિંડ અને બ્રહ્માંડ 3 ગુણને આધીન છે. આખો ખેલ ત્રિગુણા માયાનો ખેલ છે. ગુરુનો અર્થ છે અંધકારને દૂર કરે છે. બ્રહ્મની પણ પાર નીકળી ગયેલા જેની સ્થિતિ છે તે છે. સંતો,
આ ગુરુનો શબ્દ અહીં ગંગા સતી પાનબાઈને સમજાવતા જે કહે છે કે ગુરુનો અર્થ કે અંધકારને દૂર કરે છે. સંતો આપણોને પણ આપના સદગુરુ આપના જે અંધકાર ભરાયેલા છે આ માયારૂપી સંસારમાં આવીને માયામાં લપ્ત થઈ જાય છે. એટલે તો કહે છે કે અંધકાર દૂર કરવા માટે સદગુરુએ આપણને કહ્યું છે સંસારમાં સરસો રહે વાસો મારે પાસ. આ મન જેના લોભે નહીં તે જન મારો દાસ. આ મન જેના લોભે નહીં તે જન મારો દાસ. સંસારમાં રહીને પણ લુપ્ત રહે છે એ છે આ. અને તે સદગુરુ સિવાય કોઈ આ અંધકારમાંથી આપણને દૂર કરી શકે તેમ નથી. બ્રહ્મની પણ પાર નીકળી ગયેલા જેની સ્થિતિ છે એ આવા સદગુરુ આપણને સમજાવી શકે છે. આપણા સદગુરુ જીવનજી મહારાજ આપણને ઘણી સારી સાખીઓ આપી છે, ઘણું કહ્યું છે અને ઘણી બુકો આપણી કહે છે. તેને આપણે ઉકેલશું તો અવશ્ય આ અંધકાર આપણો દૂર થઈ જશે. સંતો માટે સદગુરુએ આપણને માર્ગ બતાવ્યો છે. તે માર્ગ ઉપર ચાલીશું તો આપણું જીવન ધન્ય બની જશે. સંતો બીજી સાખી છે, સાખી નંબર 18. દેહી દર્શન સબ કરે શબ્દ દર્શન નવ કોઈ. દેહ દર્શન સબ કરે શબ્દ દર્શન નવ કોઈ. સબ દર્શન બિન જીવના પારન પહોંચે કોઈ. જીવનજી પારન પહોંચે કોઈ. જીવનજી પારન પહોંચે કોઈ. દેહી દર્શન સબ કો કરે પણ શબ્દ દર્શન નવ કોઈ. આ દેહ અહીં સદગુરુ શ્રી જીવનજી મહારાજે આ સાખીનું જે સમજાવવા માંગે છે તેનો ઉલ્લેખ સ્વામી જગદીશચંદ્ર મહારાજે એનું ભાષાનુવાદ કરીને જણાવ્યું છે. જીવનદાસજી મહારાજ કહે છે દેહ શરીર દ્વારા નીકળતા શબ્દ બધા જ અનુભવીને દેખી શકાય છે, પણ જે ભગવદીય ઉપદેશ ના શબ્દો સદગુરુ દ્વારા અપાય છે તે પ્રત્યે કોઈનું પણ લક્ષ જતું નથી. પણ આવા પ્રકારના બાહ્ય જગતના વ્યવહારિક શબ્દોને બધા લોકો સમજે છે, છતાંય પણ સદગુરુ દ્વારા મળતા આંતરિક શબ્દને સમજ્યા વગર કોઈનો પણ ઉદ્ધાર થઈ શકે નહીં. અને ત્રિકમદાસજી કુંડલીમાં લખે છે, એમની કુંડલીમાં ભક્ત શ્રી ત્રિકમદાસજી કહે છે દેહી દર્શન સબકો કરે શબ્દ દર્શન ના કોઈ. શબ્દ દર્શન બિના જીવ ના પાર ન પહોંચે કોઈ. પાર ન પહોંચે કોઈ. કહે છે સદગુરુ સ્વામી સમજો સાના સોઈ. સદગુરુ છું શ્રી નામી. ગુરુગમ શબ્દ ચીના બિના ગુરુઆ બોલ્યા કરે. ગુરુગમ શબ્દ ચીના બિના ગુરુઆ બોલ્યા કરે. શબ્દ દર્શન ના હોય દેહી દર્શન બોલ્યા કરે. શબ્દ દર્શન ના હોય આ દેહી દર્શન બોલ્યા કરે. શરીર દ્વારા બોલાતા શબ્દ બધા સાંભળ્યા કરે છે, પણ તે શબ્દનો ઉદ્દેશને કોઈ સમજી શકતા નથી. અહીં સદગુરુ શ્રી જીવનજી મહારાજે પણ આપણને જે શબ્દ દ્વારા લેખિત ગ્રંથો આપણે જોઈએ છે, આપણા સ્વામી પરિવારે ઘણા ખરા ગ્રંથો રચ્યા છે જે જીવનજી મહારાજ આપણને કહી ગયા છે, પણ એ શબ્દને ઉદ્દેશને કોઈ સમજી નહીં શકીએ આપણે તો આપણી જિંદગી બેકાર છે. એટલે અહીંયા કહે છે કે શબ્દના ઉપદેશને કોઈ સમજી શકતા નથી, પણ
તે ઉપદેશમાં રહેલા રહસ્યને સમજ્યા વગર કોઈને પણ લાભ મળે નહીં. સદગુરુ પ્રભુ એવું કહે છે કે રહસ્યને સમજ્યા વગર કોઈ ફાયદો થાય નહીં. માટે ઓ સમજદાર લોકો, આ બાબતને સમજી લેજો, એવું હું નમ્ર ભાવે વિનવીને કહું છું. આમ ત્રિકમદાસજી આપણને કહે છે, ગુરુ દ્વારા મળેલા ઉપદેશના મર્મને સમજ્યા વગર પાખંડી ગુરુ લોકોની જેમ તેમ બોલ્યા કરે, પણ ગુરુના ઉપદેશને સમજ્યા વગર ફક્ત બાહ્ય વિષયને લોકો જોયા કરે છે. અહીં ભક્ત શ્રી ત્રિકમદાસજી આપણને ખરેખર જબરજસ્ત વાત કરી ગયા છે કે ખરેખર આપને સદગુરુએ જે આપણને ઉદ્દેશ આપ્યો છે, જે કહ્યું છે, તેની ઉપર ભાર મૂકવાનો છે અને તે આપણે સમજવાનું છે. માટે ખરેખર આ સ્વામી પરિવારે જે આપણા માટે મહેનત કરી છે, જે સમાગમના આજે વાંચ્યું હતું તેની અંદરથી પછી કેટલાય ગ્રંથો આપણા છે, સાખી ગ્રંથ છે, એવા કેટલા ગ્રંથો આપણને આપ્યા છે. ગુરુ ગોવિંદના ગ્રંથ છે, કેટલાય ગ્રંથો આપણને તૈયાર કરીને આપ્યા છે. તેના શબ્દના મર્મ છે તે સમજવા જ રહ્યા સંતો અહીંયા પણ સદગુરુ આપણને સમજાવવા માંગે છે કે સંત બહારનો કેવો છે તેના શરીરને જોઈને ખુશ ના થશો, પણ તેના મુખમાંથી જે શબ્દ નીકળે છે તેને ધ્યાનથી સાંભળો અને પછી તે શબ્દ રૂપી બ્રહ્મ છે તેની અનુભૂતિ કરો, તેના અંદર ના દર્શન કરો. સંતો, આપણને સ્વામી પ્રેમજીવન મહારાજ કેટલી વાર કહે છે કે આપણે કાયમ પારાયણ કરીએ છીએ, પણ જ્યાં સુધી તેના અંદરનો શબ્દ દર્શન નહીં કરીએ ત્યાં સુધી નકામું છે. હા, પારાયણ કરવું એ જરૂરી છે. જેમ આજે આપણે ભજન કીર્તન કરીએ છીએ, મનને એકાગ્ર કરીએ છીએ, જેમ આપણે સત્સંગ કરીએ છીએ, આપણા મનને સવારમાં એકાગ્ર કરીએ છીએ અને યાદ કરાવીએ છીએ, તે માટે જરૂરી છે. પણ એનો અર્થ એ નથી કે સત્સંગ એકલો જ કર્યા કરો, કારણ કે એ કરશો તો તમને આ શબ્દના જે ગુઢ રહસ્ય છે તે સમજ પડશે. ધીમા જેમ આપણે નાના હતા ત્યારે આપણે નાના હોય તે ઘડી ભજન કરવા આપણને આપણા વડીલો કહેતા અને આપણને અઘરું લાગતું અને આપણને કાંઈ સમજ બી નથી પડતી, છતાંય આપણે એ ક્રમ ચાલુ રાખ્યો. નાના હતા તે ઘડીએ ભજન ભક્તિ કર્યા કર્યું. તો આજે આપણને જયારે આ સાંભળીએ છીએ, આ બધું વાંચીએ છીએ, વાંચન કરીએ છીએ ગ્રંથો, તો આપણને ખબર પડે છે કે ખરી ભક્તિ કઈ છે. કારણ કે એ શબ્દ ભલે આપણને તે ઘડી ખબર ના પડ્યો, પણ એ ખ્યાલ તો હતો કે આ ભજન ભક્તિમાં કયા શબ્દો આવે છે. હવે એ શબ્દોને આપણે જોઈએ છીએ, ઉકેલીએ છીએ, તો આપણને એટલો આનંદ થાય છે કે સારું થયું આપણા વડીલોએ આપણને ભજન ભક્તિ કરાવી. એ જ રીતે આપણે આ સત્સંગ અહીંયા ચાલી રહ્યો છે આ પ્લેટફોર્મ પરથી, પણ એ પ્લેટફોર્મ એક વડીલ જેવું કામ કરે છે. આપણને સવારમાં જેમ આપણા વડીલો સત્સંગ કરાવતા, ભજન ભક્તિ કરાવતા, એવી રીતે આ પ્લેટફોર્મ પર આપણને સત્સંગ કરાવે, ભજન ભક્તિ કરાવે છે. પણ એ એક દિવસ આપણે જ્યારે આપણી ઉંમર વધવા માંડે છે, જ્યારે આખરી સમય આવે છે, તો આ પ્લેટફોર્મ, આ વડીલો બધા યાદ આવે છે અને થાય છે કે ખરેખર આ એક સુંદર પ્લેટફોર્મ હતું. આ વડીલો આપણા પહેલા આપણને જે કંઈ કહી ગયા તે ખરેખર સાચી વાત હતી અને આપણે જે ભજન ભક્તિ કરીએ અને તેનાથી આપણે પાર ઉતરી શકીએ છીએ. એટલે અહીંયા જેમ પ્રેમજીવન મહારાજે કહ્યું છે કે કેટલી વાર પારાયણ કરીએ છીએ એ સરસ, પણ એના જે ગુઢ રહસ્ય છે એને સમજવાનો પ્રયત્ન કરવો પડે, એટલું ગાયા નહીં કરવાનું ખરેખર. માટે આપણે ગાયને તે શબ્દોનો અર્થ, ભાવાર્થ સમજવાના પ્રયત્ન કરવાનો છે. જ્યાં સુધી આપને નહીં સમજીએ તો આપણે કેવી રીતે પાર પામીશું. માટે જીવનજી મહારાજ કહે છે કે શબ્દ દર્શન સબ કરે, દેહી દર્શન સબ કરે, શબ્દ દર્શન ના કોઈ,
આ દેહ દર્શન સબ કરે પણ શબ્દના દર્શન કોઈ, શબ્દ દર્શન વિના જીવના પાર ન પહોંચ્યા કોઈ, શબ્દ દર્શન વિના સંતો આપણે પાર ઉતરી શકવાના નહીં. એટલે માટે આપણને સંતો અને સદગુરુ અને સ્વામી પરિવાર પણ કહે છે કે હે સંતો, તમે જે આપણે રામ કબીર નામનો જે શબ્દ આપ્યો છે, એ શબ્દનું રહસ્ય અનેરું છે. આપની અંદર તો રામ અને કબીરની એકાત્મતા. એકવાર રામ કબીર બોલીએ એટલે આપણને ગુરુ અને પરબ્રહ્મ બંનેના જાણે દર્શન થતા હોય એવું લાગે છે. આપણે કેટલી વાર બહાર જઈએ, કો તો ગમે તે જઈએ, કો તો બીજા કોઈને આપણે સામેથી આપણે કહેતા હોય છે રામ કબીર, તો પહેલા તો આપના મનની અંદર એક આનંદ અનુભવાઈ જાય છે, આનંદ થઈ જાય છે. और કોઈ સામેથી આપણને રામ કબીર કહે તો પણ આપણને તે સમયે એટલો આનંદ આવે છે અંદર, અને આનંદની હેલી જાગતી હોય એમ લાગે છે. તો આ રામ કબીર શબ્દ બોલવાથી આનંદ આવતો હોય તો એ શબ્દ આપણે જો પૂરેપૂરો સમજી લઈએ તો જે અનહદ ધ્વનિ જે કહેવામાં આવે છે તે સતત આપના મનમાં ગુંજ્યા કરતા હોય છે પછી. એટલે રામ કબીર શબ્દ. અને આખીરમાં તુલસીદાસજી પણ એ જ કહે છે, હું રામાયણ લખું છું કે રામાયણ ગાઉં છું કે બોલું છું, ગમે એ કરું, પણ આખીરમાં તો કલયુગ કેવળ નામ આધારા. નામનો જ આધાર છે સંતો. આપણે ગમે એટલો સત્સંગ કરીશું, ગમે એટલું સત્સંગ કરીશું, ગમે એટલું આપણે ભજન ભક્તિ કરીશું, ગમે એટલે આરતી કરીશું, કોઈ પણ કરીશું, પણ આખીરમાં નામ વાળાની જીત છે. નામ શબ્દ કામનું છે. એટલે સંતો ઉઠતા બેસતા ચાલતા હરતા ફરતા આપણે આપનું રામ કબીરનું નામ લયા કરીએ તો અવશ્ય ભવપાર ઉતરી જશું. સંતો, આવાને આવી ભક્તિ કરવા માટે ફરીથી સાંજે સંધ્યા આરતીમાં આપણે જોડાઈશું. અને શનિવારે આપણે સાકી પારાયણ છે, પૂનમ છે, એટલે પ્રભાતિયા લેવાના નથી આ પૂનમમાં, પણ પ્રભાતિયાની બદલે આપણે પારાયણ છે. અને તે માટે સર્વે સંતો જેને કોઈને 2 કીર્તન છે તો એ 2 કીર્તન માટે જેને કોઈને ગાવું હોય તો ધ્રુવભાઈને ફોન કરીને જણાવજો. કારણ કે જે વહેલા ફોન કરશે તેનો પહેલો નંબર છે. એટલે તમે કોઈ પણ રીતે ધ્રુવભાઈનો કોન્ટેક્ટ કરીને જણાવશો. આપણે શનિવારે જે પૂનમ ઉજવવાની છે અને પૂનમની અંદર જે પારાયણ કરવાના છે તેના જે કીર્તન છે છેલ્લા 2 તો તે લેવાના છે. તો અવશ્ય ધ્રુવભાઈને ફોન કરીને જણાવશો. તો સંતો, આવા આનંદમય આવતા રહેજો અને ભક્તિ કરતા રહેશું. અને કાલે સવારે ફરીથી પાછા પ્રભાતિયામાં આપણે જોડાઈશું. રામ સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ રામ કબીર. સર્વે રામ સંતોને કબીર, પ્રભાતના રામ રામ કબીર. સંતોને રામ રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર સર્વે રામ કબીર. રામ રામ કબીર, રામ કબીર, અને મનન કરીએ, મનન કરીને વારંવાર મનન કરી અને એને આપણે આચરણમાં મૂકીએ તો જ આપણે સાચી ભક્તિ કરી ગણાશે. માટે સરે ભક્તો આપણે ભાવ વિભોર થઈને પ્રેમ લક્ષણા ભક્તિમાં તરબોળ થઈ જઈએ. સરે ભક્તોને પ્રેમ પૂર્વક રામ કબીર. રામ કબીર, સર્વે રામ રામ કબીર, રામ કબીર. રામ